વડોદરા શહેરના લાલબાગ પોલીસ તાલીમ શાળા પરેડ ગ્રાઉન્ડ ખાતે આજરોજ બિન હથિયારી અને હથિયારી લોકરક્ષક દળનો દીક્ષાંત કાર્યક્રમ યોજાયો, જેમાં તમામ જે દીક્ષા સમારોહમાં જે તમામ લોકોએ ભાગ લીધો તેમના દ્વારા પરેડ યોજવામાં આવી અને આ સમારોહમાં ખાસ કરીને પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો। વડોદરા પોલીસ દ્વારા યોજાયો દીક્ષાંત પરેડ સમારોહમાં હથિયારી અને બિન હથિયારી લોકરક્ષક દળ દ્વારા દીક્ષાંત પરેડનું ખાસ આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને એનબી પટેલ નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં સમગ્ર દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ સમારોહમાં તાલીમ લઈ રહેલા 374 જેટલા પુરુષ અને મહિલા તાલીમાર્થીઓએ તાલીમ બાદ હવે પોતાના ફિલ્ડ વર્કમાં જોડાશે। ત્યારે આજરોજ આ કાર્યક્રમ યોજાયો, ત્યારે આ કાર્યક્રમમાં તાલીમ લઈ રહેલ બિન હથિયારધારી અને હથિયારધારી લોકરક્ષક દળના તાલીમાર્થીઓ છેલ્લા 8 મહિનાથી આકરી કસોટી બાદ હવે પોતાની કારકિર્દીની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે। ત્યારે આ કાર્યક્રમમાં તાલીમ દરમિયાન ઇન્ડોર તેમજ આઉટડોરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રથમ 3 તાલીમાર્થીઓને ઇનામ આપી સન્માન પણ કરવામાં આવ્યું। ત્યારે આ અંગે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહે જણાવ્યું કે આજે 167 હથિયારી લોકરક્ષકો, 207 બિન હથિયારી લોકરક્ષકો મળી કુલ 374 લોકરક્ષકો, જેમાં 125 મહિલા લોકરક્ષક, 249 પુરુષ, આ તમામ લોકરક્ષકો સમાજ સમક્ષ રક્ષક પ્રહરી બનવા જઈ રહ્યા છે। ત્યારે વર્ષ 1955માં વડોદરા પોલીસ તાલીમ શાળાની શરૂઆત થઈ ત્યારથી આજ સુધી જુદા જુદા સર્વાંગીઓને આજે તાલીમ આપી રહી છે। ત્યારે આજરોજ જે આ દીક્ષાંત કાર્યક્રમ યોજવામાં આવ્યો। इसी के साथ बैच नंबर 8 271 लोकरक्षक जवान पूरे हौसले के साथ लोकरक्षक जवान निष्क्रमण करते हुए गुजरात की न्याय एवं संविधान के प्रति अपनी निष्ठा को अपने सीने में लिए आज 271 जवान निष्क्रमण की कार्रवाई मंच के दाहिने और बाएं से गुजरते हुए उठा है वीर सिपाही, देश सशक्त बनाना है, आतंकी चाहे लाठ बिछाए कांटे पथ पर, हमें निडर चलते जाना है, चलते जाना है। वडोदरा शहर पुलिस परेड ग्राउंड खाते લોકરક્ષક દળના 8મી બેચને જો પાસિંગ આઉટ પરેડ પૂરી થઈ છે। આમાં 271 જેટલા જવાનો 8 માસના તાલીમ પૂર્ણ કરી આજે જો વડોદરા શહેર પોલીસમાં જોડાઈ રહ્યા છે અને લગભગ તમામ પ્રકારની ઇન્ડોર અને આઉટડોર તાલીમ આપવામાં આવી। તમામ કાયદાઓને જ્ઞાન આપવામાં આવે। આઉટડોરમાં તમામ પ્રકારના વીઆઈપી મૂવમેન્ટ હોય, કાયદા અને વ્યવસ્થાના પ્રશ્નો કેવી રીતે આમાં ડીલ કરીએ અને સાથે માપ કંટ્રોલના કોઈ એક્સરસાઇઝ હોય, ટ્રેકિંગ માટે જો है જંગલ ટ્રેનિંગ માટે તમામ પ્રકારના જો है ટ્રેનિંગ આ લોકોને આપવામાં આવી છે। આ બેચ ખૂબ જ એજ્યુકેટેડ અને ગ્રેજ્યુએટ તો છે, લેकिन સાથે એન્જિનિયર્સ બી આમાં છે, જો है ડિપ્લોમા બી છે અને આ લોકો આવીને આપણે શહેર પોલીસમાં જોડાવીને આપણે વડોદરા શહેરના પોલીસજનો, પ્રજાજનો અને સાથોસાથ આપણા રાજ્યના લોકોને ખૂબ સેવા કરશે એવા મને પૂરી ઉમ્મીદ છે। આજે આ શુભ અવસર ઉપર જ્યારે એના વાલીઓ બી અહીંયા હતા, જો है વડીલો બી હતા, મિત્રો વગેરે બી હતા, તો આ લોકોને બી ખૂબ ખુશી અને ગૌરવશાળી દિવસ પ્રતીત પણ થયા અને આ જ પ્રકાર અમે આ બધાને બી રિક્વેસ્ટ પણ કરી, સૂચના પણ આપી કે આ લોકો પ્રજા સેવામાં કોઈ પણ પ્રકારના કચાશ રાખશે નહીં અને સેવા કરતા રહેશે અને શહેર પોલીસ અને રાજ્ય પોલીસ, દેશ પોલીસનું નામ રોશન કરતા રહેશે। આજરોજ વડોદરા પીટીએસ ખાતે બિન હથિયારી અને હથિયારી લોકરક્ષકોના 2023ના દીક્ષાંત પરેડ સમારોહના આયોજન કરવામાં આવ્યા, જેમાં 374 જેટલા તાલીમાર્થીઓએ પોતાની 8 મહિનાની તાલીમ પૂરી કરીને અને હવે ફરજ બજાવવા જઈ રહ્યા છે। એમાં 125 મહિલા લોકરક્ષકો પણ છે અને 249 પુરુષ લોકરક્ષકો છે। ખૂબ આનંદની વાત છે કે કઠિન પરિશ્રમ કર્યા પછી ઇન્ડોર અને આઉટડોરની તાલીમ લીધા પછી આજ એ લોકો પોતપોતાની
જિલ્લાઓમાં યુનિટ્સમાં ફરજ બજાવવા માટે આજે જ રવાના થઈ રહ્યા છે અને મને આશા પણ છે કે આ લોકો જે તાલીમમાં જે લોકોએ જે સારા જ્ઞાન મેળવ્યા છે એના આપણી પોતાની નોકરીમાં ફરજમાં પણ ઉપયોગમાં લેશે અને દેશના રાજ્યના ખૂબ નામ રોશન કરશે.